જય માતાજી, જય ભોળાનાથ। આજે ભાઈ બહેનનું પવિત્ર વ્રત વીરપસલી વ્રતનો દિવસ છે। આજે દરેક બહેન ભાઈની સુખાકારી માટે, ભાઈના દીર્ઘાયુ માટે વીરપસલીનું વ્રત કરી વીરપસલીનો દોરો બાંધે છે। આપણા દાદીમાના સમયથી જે પરંપરાગત વીરપસલી વ્રતની વિધિ હતી અને જે દોરો લેવાની વિધિ હતી એ સંપૂર્ણ વિધિ જાણીએ, દોરાનું મહત્વ અને સુંદર વાર્તા સાંભળીએ। વીરપસલીનું વ્રત શ્રાવણ માસના રવિવારથી શરૂ થાય છે। આપણા સૌરાષ્ટ્રમાં કોઈ સોમવારે વ્રત કરે છે, દોરો સોમવારે લે છે, વાર્તા સોમવારે સાંભળે છે અને બીજા સોમવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। વીરપસલી વ્રતની વિધિમાં શ્રાવણ માસના પહેલા કે બીજા સોમવારે સૂતરના 8 તાતણા લેવા, તેનો દોરો બનાવવો, પછી એ દોરાને 8 ગાંઠો વાળવી, પછી હળદરમાં રંગી ધૂપ દઈ અને આ દોરો ભાઈના કાંડે બાંધવો। જેટલા ભાઈ હોય એટલો દોરો બનાવવો, શ્રદ્ધાથી બહેન પણ બાંધી શકે છે। દોરાને ધૂપ દઈ ભાઈના કાંડે બાંધી દેવો, વાર્તા સાંભળવી અને પછી ભાઈનો ખોબો ભરાય એટલું ધાન લઈ, એટલે કે એટલું જ અનાજ લઈ, ઘઉં કે ચોખા લઈ અને એટલી જ રસોઈ બનાવી અને બહેન એકટાણું જમે છે। પછી વાર્તા આખું અઠવાડિયું સાંભળવી। આ રવિવારે દોરો લીધો હોય તો આવતા રવિવારે એનું ઉજવણું હોય છે, સોમવારે દોરો લીધો હોય તો આવતા સોમવારે એનું ઉજવણું કરવાનું। ઉજવણામાં ચૂરમાના લાડવા બનાવવા અને ભાઈને ભાવતી રસોઈ બનાવી ભાઈને જમાડવા। બહેન સાસરે હોય તો ભાઈએ બહેનને ઘરે જમવા બોલાવવી। પછી ભોળાનાથના મંદિરે જઈ દોરાને પીપળે બાંધી દેવા। આ રીતે વ્રતનું ઉજવણું કરવું। આ વ્રતની વિધિ એ કોઈ વ્રતની વિધિ જ નહીં, પણ એક બહેન માટે એના ભાઈનો પ્રેમ છે, જે સૂતરનો તાતણો બાંધી આખો દિવસ ભૂખી રહી ભોળાનાથને પ્રાર્થના કરે છે કે મારા ભાઈને દીર્ઘાયુ આપજો, મારા ભાઈને ખૂબ સુખી કરજો। તો આ હતી વ્રતની વિધિ। હવે સાંભળીએ વીરપસલી વ્રતની વાર્તા। એક કણબીને 7 દીકરા અને 1 દીકરી હતી। 7 દીકરા પરણાવેલા અને દીકરી પરણાવી દીધી। હવે પરણેલી દીકરીને સાસરિયામાં થોડું દુઃખ હતું, અણબનાવ હતો, એટલે દીકરી તો પિયરમાં આવી ગઈ અને પિયરમાં જ રહેતી। આ 7 ભાઈઓમાં નાનો ભાઈ ભોળો ને દયાળુ હતો। એના મા પ્રત્યે એને અપાર મમતા હતી અને 6 મોટા ભાઈ ચાલાક હતા। ધંધો સારો ચાલ્યો એટલે એ નાના ભાઈથી અને માથી અલગ થઈ ગયા। નાનો ભાઈ મહેનત મજૂરી કરી માંડ એનું ગુજરાન ચલાવતો, તો પણ તેની માતા અને સાસરેથી પાછી આવેલી બહેનને સાથે રાખતો, માંડ બધાનું પૂરું પાડતો। આવી એની પરિસ્થિતિ હતી। એ ગામમાં પરચુરણ ચીજવસ્તુની નાનકડી હાટડી ચલાવતો, એટલે કમાણી ખાસ કંઈ ન હતી। વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે તેમને ત્યાં નામની જ ઘરાકી રહેતી, પરંતુ તે કરકસરવાળો હતો એટલે ઘરનું ગાડું જેમ તેમ ગબડાવ્યા કરતો। નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવાનો વિચાર કર્યો। એ તો પોતાના 6 ભાઈની ઘરે ગઈ અને કહ્યું કે ભાઈ, મારા લાયક જે કામ હશે હું કરી, નાના ભાઈને ટેકો થાય ને। પણ મોટા ભાઈ તો અભિમાની હતા, સરખો જવાબ ન આપ્યો અને ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો। બહેને તો ઢોર ચરાવવાનું કામ માથે લીધું। સાંજે ઘરે જતી વખતે ભાભીઓ જે કંઈ વધ્યું ઘટ્યું ખાવાનું હોય એ આપે, ઘરે લઈ જઈને ખાતી। એક દિવસ બહેને નદી કાંઠે ઘણી છોકરીઓને વ્રત કરતી જોઈ અને પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ કહે કે આજે વીરપસલી છે, અમે વીરપસલીના દોરા લીધા છે, તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી જમીશું। આ સાંભળી બહેને પૂછ્યું કે દોરો બાંધવાથી લાભ શું થાય? તો છોકરીઓએ કહ્યું કે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્રાલંકાર ભેટ આપે છે। બહેન ખુશ થઈ ભાઈને આશીર્વાદ આપે છે, જેથી ભાઈના 12 મહિના સુખમાં પસાર થાય। અને બહેને કીધું કે ત્યારે તો આ વીરપસલીનું વ્રત હું જરૂર કરીશ, પણ આ વ્રત કેવી રીતે કરાય એ મને ખબર નથી। છોકરીઓએ કહ્યું કે દોરાની 8 શેર લઈ તેને 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો, પછી જમવાનું અને વાર્તા સાંભળવાની। 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો
અને છોકરીએ 8 શેરના 8 ગાંઠવાળા 8 દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે આ 7 દોરા તારા ભાઈના કાંડે બાંધજે અને 8મો દોરો છે એ 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેન તો દોરો લઈ હરખભેર પોતાના ઘરે ગઈ અને માને કહ્યું કે માં, મેં વીર પસલીનું વ્રત લીધું છે. માં, વ્રતના દોરાને ધૂપ દેતવા રાખજો. માએ કહ્યું કે સારું, અને ચૂલો ઠાર્યો નહીં. એવામાં એની ભાભીને ખબર પડી કે નણંદે વીર પસલીનું વ્રત લીધું છે. એથી મનમાં બળવા લાગી. આ બાજુ બહેન નદીએ નાહવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું. આથી દેતવા ઓલવાઈ ગયા. થોડી વારે બહેન ઘરે આવી અને દોરાને ધૂપ દેતવા લેવા જાય છે ને ત્યાં તો ચૂલો ઠરી ગયેલો જોયો. માને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેની ભાભી આવી હતી. કદાચ એ જ પાણી રેડી ગઈ હશે. બહેને તો ફરી ચૂલો સળગાવ્યો. થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો. પછી જે વધ્યું ઘટ્યું હતું એ ખાઈ લીધું. આવી રીતે 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું. બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું છે, તેથી મારા 6 ભાઈને દોરા બાંધી આવું. તેઓ મને હેતથી બોલાવશે અને જમાડશે તો જમીશ. આમ કહી બહેન તો 6 ભાઈના ઘરે ગઈ. ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં. તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી. બહેન તો હતાશ બની મા પાસે ઘરે આવી તો એનો નાનો ભાઈ ખેતરે જતો રહ્યો. બહેન નાના ભાઈને દોરો બાંધવા ખેતરે ગઈ. નાના ભાઈ પાસે ગઈ અને બોલી કે ભાઈ વીર પસલી, એમ કહી તેણે નાના ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો. ભાઈએ ગળગળા થઈ કહ્યું કે બહેન, હું તને શું આપું? મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. બહેને કહ્યું કે ભાઈ, તમે જે આપો એ મારે મન સોનું છે. ભાઈએ 1.25 શેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું. કેડિયામાં 1 પૈસો પડ્યો હતો તે આપ્યો. બહેને બધું સાડલાના છેડામાં બાંધ્યું અને ભાઈને આશીર્વાદ આપતા કહ્યું કે ભાઈ, મારા મનથી કોદરા કમોદ છે, માટીનું ઢેફું ગોળ છે અને પૈસા છે ને એ તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા નકામા છે. આમ કહી બહેન ઘરે ગઈ. ઓસરીમાં એના પતિને બેઠેલા જોયા. આ તો ન માન્યમાં આવે તેવી વાત હતી. બહેન તો માથે ઓઢી છાની માની ઘરમાં જતી રહી અને મા પાસે ગઈ. માએ કહ્યું કે બેટા, તારી શ્રદ્ધા ફળી છે. તારું વીર પસલીનું વ્રત ફળ્યું છે. તારા ઘરનો કંકાસ ટળ્યો છે. તારા વ્રતના લીધે જ આજે તારા પતિ તને તેડવા આવ્યા છે. જમાઈએ સાસુને કહ્યું કે જટ તમારી દીકરીને તૈયાર કરો, એને તેડવા આવ્યો છું. અને સાસુ તો મૂંઝાયા કે ઘણા વર્ષે દીકરી સાસરે જાય છે, કંઈક આપવું જોઈએ, પણ ઘરમાં શું હતું તે આપે. બહેનની 6 ભાભીને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નણંદની ઠેકડી ઉડાડવા 1 સુંડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી, ગાભાને ચીથરા ભર્યા એનું પોટલું બાંધી સાસુ પાસે આવી. પોટલું આપીને બોલી કે અમારા તરફથી આ બહેનને આપી દેજો. ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘરે આવ્યો, પણ બહેનને આપવા જેવું એની પાસે કંઈ ન હતું. તેથી ઉદાસ થઈ ગયો. બહેન એના મનનો ભાવ સમજી ગઈ અને કહેવા લાગી કે ભાઈ, તે મને હેતથી પૈસો આપ્યો છે ને એ મારે મન 1000 રૂપિયા બરાબર છે. કોદરા આપ્યા છે એ કમોદ બરાબર છે. માટીનું ઢેફું આપ્યું છે ને એ ગોળ બરાબર છે. બહેનની આવી વાત સાંભળી ભાઈને ઘણો આનંદ થયો. ભાઈ બહેનને વળાવવા ગામના પાદર સુધી ગયો. મા પણ ભીની આંખે દીકરીને વળાવીને ઘરે આવી તો યાદ આવ્યું કે અરે, દીકરીને દોરાને ધૂપ દેવાનો હોય છે. એ વગડામાં દેતવા લેવા ક્યાં જશે? માટે લાવને દેતવા આપી આવું. માએ તો ઠીબમાં દેતવા લઈ દીકરીને આપવા ગઈ. સાસુને દેતવા આપવા આવેલા જોઈ જમાઈને તો હસવું આવ્યું કે આ વળી શું, દેતવા આપવા આવ્યા? આ સાંભળી દીકરીએ કહ્યું કે મારે વીર પસલીનું વ્રત છે. વીર પસલીના દોરાને ધૂપ દેતવા જોઈએ. આ સાંભળી પતિએ પૂછ્યું કે વીર પસલીનો દોરો એટલે વળી શું? અને તેની પત્નીએ જવાબ આપ્યો કે મેં શ્રદ્ધાથી વીર પસલીનું વ્રત કર્યું છે અને વ્રતના પ્રતાપે જ આપણો ફરી મેળાપ થયો છે. આપણા ઘરનો કજિયો કંકાસ ટળ્યો છે. આમ બંને જણા વાતો કરતાં કરતાં ચાલે છે. ચાલતા ચાલતા એ લોકો થાકી ગયા. રસ્તામાં વાવ આવી
અને વાવની પાળી ઉપર એ થાક ખાવા બેઠા. પછી દેતવા પર દોરાનો ધૂપ દઈ તેની પત્ની તો વાવમાં નાવા ઉતરી. નાહીને એના વર પાસે એ સાડલો માગે છે. એના વરે કપડાની પોટલી ખોલી તો એમાંથી રંગબેરંગી રેશમી ચીર દીઠા. એણે કહ્યું કે કયા રંગના ચીર આપું? એની પત્નીએ કહ્યું કે અમારે વળી હીરચીર કેવા? એના વરે તો જુદા જુદા રંગના સાડલા બતાવ્યા. એમાંથી ગુલાબી રંગનો સાડલો કાઢી વહુ તરફ ફેંક્યો. વહુએ પહેર્યો અને સમજી ગઈ કે આ બધો વીરપસલી વ્રતનો પ્રભાવ છે. પછી તો નાના ભાઈએ આપેલું પોટલું ખોલ્યું તો તેમાં ગોળ, ચોખા અને સોના મોહર હતા. નાના ભાઈએ આપેલ પૈસો સોના મોહર બની ગયો, માટીમાંથી ગોળ બની ગયો અને કોદરા હતા એના કમોદ થઈ ગયા. વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું? પછી એણે વરને સોના મોહર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. વર ગયો તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો. વહુ તો 16 શણગાર સજી 7મા માળની બારીમાં ઊભી હતી. થોડી વારે એનો વર આવ્યો, પણ વાવ ન જોતા મૂંઝાણો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થઈ ગયો. ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલો લેતા બોલી કે નાથ, આ બધો વ્રતનો પ્રભાવ છે. ચાલો મહેલમાં અને હું ઝટપટ રસોઈ બનાવું છું. વહુએ તો મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું દેખાય. ધરતી દેખાય તો ચૂલો થાય ને? અરે રે, હવે રાંધવું શી રીતે? વહુએ તો ધરતીમાને ખૂબ વિનવણી કરી. પછી એક ખૂણામાં ખોદ્યું, ત્યાં માટી હતી. એણે ત્યાં ચૂલો બનાવ્યો, ઝટપટ રસોઈ બનાવી. પછી બંને જમ્યા અને મહેલમાં જ વસવાટ કર્યો. મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે. આ વ્રતને થોડા વર્ષ વીત્યા અને વહુના પિયરિયાની માઠી દશા બેઠી. એકાએક દુકાળ પડવાથી 16 માણસનું કુટુંબ મુઠ્ઠી ધાન માટે વલખા મારવા લાગ્યું. વહુના 7 ભાઈ 7 ભોજાઈ, માતા પિતા બધાય વખાના માર્યા મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા. અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે. 7મા માળની બારીએ ઊભેલી બહેને બધાને ઓળખી લીધા. એ તો ઝટપટ નીચે ઉતરી આવી, પણ કોઈને બોલાવ્યા નહીં. એને જાહેર ન થવું હતું કે હું જ તમારી બહેન છું, એને છુપાવવું હતું. બહેને પોતાના 6 ભાઈને પાવડો અને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા. 6 ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા. નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો. તેઓ ખાઈ પી અને ઈશ્વરનું ભજન કરે. હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરી કંટાળી ગયા, પણ શું કરે? પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો જ ન હતો. બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા, જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા. તેમના સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું. તેણે મોટા ભાઈના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકીમાં રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવવા લાગ્યા. જ્યારે 6 મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આ તે કેવું જમણ, ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો. એટલે ભાઈઓ બોલ્યા કે બહેન, સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે. બહેન બોલી કે ભાઈ, તમારી પાસે ધન હતું ત્યારે હું એ તમને ખારી અગર લાગતી હતી. એ વખતે તમને મારી સાથે વાતો કરવાની ફુરસદ નહોતી. આ સાંભળી 6 ભાઈ તો ચોંકી ગયા. તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચી મૂંડી બેસી રહ્યા અને તેની 6 ભાભીઓ છોભેલી પડી ગઈ. બહેને એના મોટા ભાઈને કહ્યું કે મારા નાના ભાઈના ઘરમાં ખાવા ધાન નહોતું, તોય એણે હેતથી પૈસો, માટીનું ઢેફું ને કોદરા આપ્યા. એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું છે. બધાએ બહેનની માફી માગી. પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા અને બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા. વીરપસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું
એવી રીતે વ્રત કરનારને, આ કથા વાંચનાર સાંભળનારને ફળજો. વાર્તા સાંભળનારની દરેક મનોકામના પૂરી કરજો. એના ભાઈને લાંબુ આયુષ્ય આપજો. જય ભોળાનાથ. વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ભોળાનાથ લખી આ વાર્તાને તમારા મિત્રોમાં શેર કરજો. ફરી મળીશું આવી જ વ્રત કથાની વાર્તાઓ સાથે. જય ભોળાનાથ. જય માતાજી.